થરાદ નગરપાલિકા વિસ્તારમાં 12 કલાકના સમયગાળામાં 4 મોટી આગની ઘટનાઓએ થરાદ ફાયર બ્રિગેડને દોડતું કરી દીધું હતું. થરાદ નગરમાં પ્રથમ ઘટના નગરપાલિકાના ડમ્પિંગ સાઇટમાં આગ લાગી હતી, જેમાં નગરપાલિકાના ફાયર ટીમ આગ પર કાબુ મેળવ્યો હતો. તો બીજી ઘટનામાં થરાદમાં જ મોડી રાત્રે 11:15 ડિસ્કવરી કોમ્પ્યુટર અને ઇલેક્ટ્રોનિક શોરૂમમાં બની, જ્યાં ફાયર બ્રિગેડની તત્વરિત કાર્યવાહીથી 90% માલ સામાન બચાવી લેવાયો હતો. જ્યારે ત્રીજી ઘટના વહેલી સવારે 3:55 ભારતમાળા બ્રિજ નીચે બીકાનેરથી મોરબી જતા માટી ભરેલા ટ્રેલરમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાછળના ટાયર સિવાયનો સમગ્ર ટ્રેલર અને માલ સામાન બચાવી લીધો હતો. જ્યારે વાત કરવામાં આવે તો સૌથી ગંભીર ઘટના સવારે 4:34 નવા બની રહેલા ફોરલેન હાઈવે પર બની હતી, જ્યાં એક ટ્રેલર અને એડિબલ ઓઇલ ભરેલા ટેન્કરમાં આગ લાગી હતી. ઓઇલ રોડ પર ફેલાતા આગે 500 મીટર સુધીનો વિસ્તાર આવરી લીધો હતો. 1.5 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો, પરંતુ ટેન્કરનું કેબિન અને ટાયર બળીને ખાખ થઈ ગયા હતા. આ ઘટનામાં ડ્રાઈવર 30% દાઝી જતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. થરાદ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમે મિની ફાયર ટેન્ડર, વોટર બ્રાઉઝર સાથે તમામ ઘટનાઓમાં ત્વરિત કાર્યવાહી કરી મોટી જાનહાનિ થતી અટકાવી હતી. જોકે સમગ્ર મામલે યે ન્યૂઝ ઇન્ડિયાના પ્રતિનિધિ સાથે ટેલિફોનિક વાતચીત કરતા થરાદ ફાયર ઓફિસર વિરમજી રાઠોડે જણાવ્યું હતું કે 12 કલાક અમારી ફાયર ટીમ દોડતી રહી હતી, જેમાં અલગ અલગ જગ્યાએ આગના બનાવ બન્યા હતા, જેમાં આખી રાત ફાયર ટીમ દોડતી રહી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો.